હેલો ફ્રેન્ડ, યાત્રા વ્લોગમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલું નાળાવાળા ભૂતરાદાદા મામા દેવના મંદિરે. તો આપ સૌ કુદરતી નજારો નિહાળો પોતાની આંખોએ અને આંબાના બગીચા નિહાળતા આપણે પહોંચ્યા નાળાવાળા ભૂતરાદાદાએ. તો કેમ છે ફ્રેન્ડ, મજામાં જ છો ને? આમ તો તમે મજામાં જ હશો. આજે ખૂબ લાંબા સમય પછી આ વ્લોગ તૈયાર થયો છે, જ્યારે બધા મિત્રોની માંગ હતી કે નાળાવાળા ભૂતરાદાદાનો વ્લોગ જરૂર બનાવજો. એટલા માટે આજે આપણે જઈ રહ્યા છીએ નાળાવાળા ભૂતરાદાદા મામાદેવ. તો મિત્રો, આખો વ્લોગ તમે જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ નાળાવાળા ભૂતરાદાદા મંદિરની પાછળ આવેલ નદી, જે દુધાળા ગામ નજીક આવેલ નાળાવાળા ભૂતરાદાદા મામાદેવનું મંદિર છે, એની પાછળ આવેલ દુધાળાની નદી છે, જે આ જંગલ વિસ્તારની અંદરથી પસાર થઈ રહી છે. તો મિત્રો, ચાલો આપણે દર્શન કરીએ નાળાવાળા ભૂતરાદાદા મામાદેવના. અહીંયા કહેવામાં આવે છે કે જે પણ તમે માનતા રાખો છો એ માનતા તમારી સફળ જાય છે અને પૂરી થાય છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને ટચ અને નજીક આવેલું નાળાવાળા ભૂતરાદાદા મામાદેવનું મંદિર, જ્યાં તમને હું આજે દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું. આપ જોઈ રહ્યા છો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે, જે અત્યારે કામ પરિપૂર્ણ થવા આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ મંદિરના પ્રતાપગઢમાં નાળાવાળા ભૂતરાદાદા મામાદેવના મંદિર. તો મિત્રો, આપણે જે અત્યારે મંદિરનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે અને થોડું રસ્તાનું કામ બાકી છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ જે જગ્યા છે ત્યાં જૂનું સ્થાનક હતું, જ્યારે રોડ નહોતા નીકળ્યો ત્યાં. અને જોવો તમે, આજે શ્રીફળના છાલા અને શ્રીફળ પડ્યા છે. એટલી માનતાઓ દરરોજ આ મંદિરે આવે છે. અને મિત્રો, તમે બી એકવાર જરૂર ટાઈમ લઈ આ મંદિરે દર્શન કરવા માટે જરૂર પધારજો. દુધાળા ગામની નજીકમાં 200 મીટર દુધાળા ગામથી આવેલું આ મંદિર, જે જાફરાબાદ તાલુકાનું દુધાળા ગામ છે, ત્યાં નાળાવાળા મામાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ નાળાવાળા ભૂતરાદાદા મામાદેવનું. મિત્રો, તમે જોઈ રહ્યા છો મંદિર કેવું સરસ મજાનું અને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે. આ વાત જાણવા મળી છે કે દુધાળા ગામના વ્યક્તિઓ સાથે વાત કરવામાં આવી, ત્યારે બધા વ્યક્તિઓએ કીધું કે આ ગામ સમસ્ત બનાવેલ મંદિર છે અને અહીંયા માંડવો રાખવામાં આવ્યો હતો. જે પૈસા ભેગા થયા એમાંથી બનાવેલ આ મંદિર નાળાવાળા ભૂતરાદાદા મામાદેવનું મંદિર. તો ચાલો મિત્રો, આપણે આ મંદિરની અંદર ફળ ફૂલ ઝાડ છે બધું જોતા આપણે નિહાળીએ જંગલનો બી નજારો સાથે સાથે. આ જે મંદિરની અંદર બનાવેલા 2 રૂમ છે, બાજુમાં જે રસોડું છે, આ યાત્રિકો માટે બનાવેલા રૂમ છે. જ્યારે બી યાત્રિકો અહીંયાથી કઈ બી જગ્યાએ માનતા લઈને જતા હોય, નીકળતા જ રાતવાસો અહીંયા કરે છે. આ 2 રૂમ તમારી સામે સમક્ષ દેખાઈ રહ્યા છે. 2 રૂમ છે જે યાત્રિકો માટે બનાવવામાં આવ્યા છે. અહીંયા પલંગથી માંડીને બેડથી માંડીને બધી સુવિધા છે. પાણી અને બાથરૂમનું કામ ચાલુ છે. ત્યારે આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. તો તમે બી કોઈ દિવસ ટાઈમ લઈને દુધાળા ગામે આવી નાળાવાળા ભૂતરાદાદાના દર્શન કરો અને તમારા મનને અહીંયા આવીને તમારા મનને શાંત કરો. તો મિત્રો, આપણે હવે અહીંયાથી મંદિરનો નજારો અને આજુબાજુના જંગલનો નજારો જોઈશું. તો મિત્રો, તમે નિહાળો નાળાવાળા દાદાનો મંદિરનો નજારો અને આજુબાજુના જંગલનો નજારો, જે નેશનલ હાઈવેને ટચ મંદિર આવે છે. બાજુમાંથી નદી બી પસાર થાય છે મંદિરના પાછળથી. અને અહીંયાના ગામના લોકો સાથે મળી અને વાત કરી તો ગામના લોકોનું વર્તન બી વ્યવસ્થિત હતું અને તે અહીંયા સુધી મને મંદિર સુધી પહોંચાડી ગયા. અને એણે મંદિરનો આખો ઇતિહાસ બી મને કીધો કે આ રીતે મંદિર બન્યું છે અને આ બધી વસ્તુ અહીંયા થઈ છે. અને આ તમે જંગલ જોઈ રહ્યા છો, તે મંદિરની સાવ